સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી ફોર્મ જાહેર કર્યું। ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની વિગતો માંગવામાં આવી। ઉમેદવારે ફોજદારી ગુનો કે પોલીસ કેસ છે કે નહીં તે બતાવવું પડશે। ઉમેદવારની સોશિયલ મીડિયા અંગેની પણ વિગતો માંગવામાં આવી। સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા પણ હવે દર્શાવવી પડશે। સંગઠનમાં જવાબદારી, ભૂતકાળની જવાબદારી પણ દર્શાવવી પડશે। નમો એપ્લિકેશન ડાઉનલોડ છે કે નહીં તે પણ દર્શાવવું પડશે। જો નમો એપ ડાઉનલોડ ન હોય તો ડાઉનલોડ કરવા માટે પણ સૂચના આપવામાં આવી। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને હવે ભાજપે ઉમેદવારી ફોર્મ પણ જાહેર કર્યું। ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની વિગતો માંગવામાં આવી છે અને આ વિગતોમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ સામે આવી કે સોશિયલ મીડિયા અંગેની વિગતો પણ માંગવામાં આવી। વધુ વિગત મેળવે સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, તમામ પાર્ટી એડીચોટીનું જોર લગાવશે। ભાજપે ઉમેદવારી ફોર્મ જાહેર કર્યું છે, પરંતુ હવે વિગતો જે માંગવામાં આવી છે, સોશિયલ મીડિયાની માહિતી પણ માંગવામાં આવી છે। આ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફોલોવર્સ હોય તો ક્યાંક જે વિસ્તારમાં તેમની પ્રતિષ્ઠા પણ હોય, લોકો પણ ઓળખતા હોય, એટલે ભાજપ ક્યાંક ને ક્યાંક રણનીતિ ચોક્કસપણે ઘડી રહ્યું છે। જી, જે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, નિરીક્ષકો ઉમેદવાર પસંદ કરવા માટે પહોંચ્યા છે અને જ્યારે ઉમેદવારી નોંધાવે છે તો તેના માટે ભાજપે એક ફોર્મ બહાર પાડ્યું છે। જે ફોર્મ મારી પાસે છે। મહત્વનું છે કે આ ફોર્મની અંદર અલગ અલગ વિગતો ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર પાસે માંગવામાં આવી છે। તેમનું નામ, સરનામું, વિધાનસભાની સીટ, નગરપાલિકા વોર્ડ નો ક્રમાંક સહિતની વિગતો છે। અહીં એક બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉમેદવાર જે છે તેની સામે કોઈ ફોજદારી અથવા તો પોલીસ કેસ છે કે નહીં તે વિગત ઉમેદવારે દર્શાવવાની રહેશે। જો પોલીસ કેસ છે તો તેની સંખ્યા દર્શાવવાની રહેશે, એટલે કે ઉમેદવાર પર કેટલા ગુના નોંધાયા છે તે પણ આ ફોર્મની અંદર દર્શાવવા માટેની એક સૂચના જે છે તે આપવામાં આવી છે। બીજું સૌથી મહત્વનું, આ ફોર્મની અંદર માહિતી માંગવામાં આવી છે સોશિયલ મીડિયાની। આપે જેનો ઉલ્લેખ કર્યો, ઉપયોગ કર્યો કે જે તે ઉમેદવાર છે તે સોશિયલ મીડિયાની અંદર કેટલા સક્રિય છે તે જાણવાનો પ્રદેશ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। અહીં સોશિયલ મીડિયાની વિગતો માંગવામાં આવી છે, જેમાં ફેસબુક આઈડી મંગાયું છે, ટ્વિટર આઈડી મંગાયું છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી મંગાયું છે। ન માત્ર આ આઈડી પરંતુ ફોલોઅર્સની સંખ્યા કેટલી છે તે પણ આ ફોર્મની અંદર મંગાવવામાં આવ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજનો જે ઉમેદવાર છે તે સોશિયલ મીડિયાની અંદર પણ સક્રિય હોય, મજબૂત હોય, તે બાબત આ ક્રાઇટેરિયા પરથી અને આ ફોર્મ પરથી માલુમ પડે છે। આ ઉપરાંત આ ઉમેદવારે અલગ અલગ કયા પ્રકારની જવાબદારીઓ નિભાવી છે, કઈ સંસ્થાની અંદર તેમને જવાબદારી નિભાવી છે, વિવિધ સંસ્થા, મંડળો, કર્મચારી સંઘ, સહકારી સંસ્થા, ટ્રસ્ટ કે એનજીઓની અંદર જે ઉમેદવારી કરનાર વ્યક્તિ છે તેને કયા પ્રકારનો અનુભવ છે, કેમાં તેઓ હોદ્દેદાર છે, જવાબદાર છે, તેની પણ વિગતો માંગવામાં આવી છે। સાથે એ પણ બાબતનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉમેદવાર જે છે તે ભાજપનો સક્રિય સભ્ય હોય, તેમને વર્તમાનની અંદર કયા પ્રકારની તેની જવાબદારી છે તેનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભાજપનો પ્રાથમિક સભ્ય છે કે નહીં તે પણ દર્શાવવું પડશે। જો છે તો તેનો પ્રાથમિક સભ્ય નોંધણી નંબર અહીં દર્શાવવો પડશે। સક્રિય સભ્ય છે કે નહીં તે દર્શાવવું પડશે અને જો છે તો સક્રિય સભ્યનો નંબર પણ અહીં દર્શાવવો પડશે। તો આ 2 પેજનું ભારતીય જનતા પાર્ટી તરફથી આ ઉમેદવારી ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાની અંદર જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે દરેક ઉમેદવાર પાસે આ ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવશે। આ સાથેના મહત્વના એટેચ ડોક્યુમેન્ટ પણ આની સાથે એટેચ કરવાના રહેશે અને નિરીક્ષકો સમક્ષ આ ફોર્મ સાથે પોતાની દાવેદારી રજૂ કરવાની રહેશે। ફોર્મની સ્ક્રુટિની થશે, નિરીક્ષકો સામે જે રજૂઆત કરવામાં આવે છે તેના આધારે સ્ક્રુટિની થશે અને એક પેનલ બનશે જે ચૂંટણી સમિતિ સમક્ષ આવશે અને આખરે ચૂંટણી સમિતિ જે તે ઉમેદવાર પસંદગીની બાબત પર આખરી મોહર મારશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। પરંતુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ ઉમેદવારી ફોર્મ જે છે તે ભાજપ તરફથી ઇસ્યુ કરાયું છે। જી નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।